Hello everyone. Today's our topic is alphanumeric sequence puzzle. ઓકે તો આ જે ટોપિક છે એમાં કેવા ટાઈપના ક્વેશ્ચન્સ આવશે એ આપણે ડિસ્કસ કરીએ કે તમને લેટર્સ નંબર્સ અને સિમ્બોલ્સની સિક્વન્સ તમને આપેલી હશે, બરાબર. તમને કેટલાક નંબર્સ આપેલા હશે, સિમ્બોલ્સ લેટર્સ આપેલા હશે, બરાબર. અને એ ઇન્ફોર્મેશન પરથી તમારે કેટલાક ક્વેશ્ચન્સના આન્સર એટેમ્પ કરવાના રહેશે. ઓકે, તો કેવા ટાઈપના ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે? ફર્સ્ટ, ટુ ફાઇન્ડ ધી એલિમેન્ટ સેટિસ્ફાઈંગ સર્ટન કન્ડિશન ઇન ગિવન સિક્વન્સ. જે સિક્વન્સ તમને આપેલી છે, બરાબર, એમાં કોઈ કન્ડિશન તમને આપેલી હશે અને એ કન્ડિશનને સેટિસ્ફાઈ કરે એવા નંબર, લેટર કે સિમ્બોલ તમારે ફાઇન્ડ કરવાના રહેશે. ઓકે, તો ફર્સ્ટ આ ટાઈપના ક્વેશ્ચન હોઈ શકે. સેકન્ડ, ટુ ડિટરમાઇન એલિમેન્ટ એ સર્ટેન ગિવન રિલેશન પોઝિશન ઇન સિક્વન્સ. ઓકે, જે સિક્વન્સ છે એમાં કોઈ બીજા એલિમેન્ટની રિસ્પેક્ટમાં તમને એની પોઝિશન પૂછવામાં આવે, બરાબર, તો એ તમારે એક આઈડેન્ટિફાઈ કરવાની રહેશે, રાઈટ. એ પછી ટુ કમ્પ્લીટ સિરીઝ કન્સિસ્ટિંગ ઓફ ટર્મ્સ. કેટલાક ટર્મ્સ તમને આપેલા હશે, બરાબર, જે ચોક્કસ પેટર્નને ફોલો કરતા હશે, બરાબર. તો એ પેટર્નને ફોલો કરીને નેક્સ્ટ કઈ સિરીઝ હોઈ શકે, કયો નંબર હોઈ શકે, કયો લેટર હોઈ શકે, એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું હશે. ઓકે, નેક્સ્ટ, ટુ ફાઇન્ડ ધી ઓડ કોમ્બિનેશન ફ્રોમ અમોંગ્સ ધી ગિવન સેટ. જે સેટ તમને આપેલો હશે, બરાબર, એમાં જે સિક્વન્સ પરથી તમે ચેક કરશો કે જે સેટ તમને આપેલો છે એમાંથી કયો જે સેટ છે નંબર, લેટર કે સિમ્બોલનો એ ઓડ છે, બરાબર. જે બધા જે બાકીના જે કોમ્બિનેશન છે એની સાથે મેચ થતો નથી, રાઈટ. અને લાસ્ટ, ટુ ફાઇન્ડ ધી એનાલોજીકલ રિલેશનશિપ બિટવીન અ ગિવન પેર ઓફ કોમ્બિનેશન ઓફ એલિમેન્ટ એન્ડ then find the combination which holds the same relationship with another given combination. બરાબર, કોઈ કોમ્બિનેશન તમને આપેલું હશે જે કોઈ ચોક્કસ રિલેશનશિપ ફોલો કરતું હશે, બરાબર, જે કોઈ ચોક્કસ પેટર્ન ફોલો કરતું હશે, રાઈટ. તો એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે અને પછી એ પરથી તમારે એવું જે કોમ્બિનેશન છે એ ઓપ્શન્સમાંથી ફાઇન્ડ કરવાનું રહેશે, બરાબર. તો જે આ ટોપિક છે એમાં તમને સિક્વન્સ આપેલી હશે નંબર, સિમ્બોલ કે લેટર્સની, રાઈટ, અને એના પરથી જે તમને ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે એ ક્વેશ્ચન્સના તમે આન્સર એટેમ્પ કરશો. ઓકે, તો ક્વેશ્ચન જોઈએ કે જેથી કરીને તમને આઈડિયા આવે કે કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકાય, રાઈટ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, સ્ટડી ધી ફોલોઈંગ એરેન્જમેન્ટ ઓફ સિમ્બોલ્સ, લેટર્સ, નંબર્સ ટુ બિલો ઇટ આન્સર ધી ક્વેશ્ચન ગિવન બિલો ઇટ. તો આ જે સિક્વન્સ તમને આપેલી છે, બરાબર, એ સિક્વન્સ પરથી જે ક્વેશ્ચન છે એના આન્સર તમારે આપવાના છે. First question, how many such letters are there in arrangement, each of which is either immediate preceded by a symbol or immediate followed by a number but not both. બરાબર, શું પૂછ્યું છે તમને? એવા લેટર્સ કે જે પ્રિસીડેડ, બરાબર, પ્રિસીડેડ એટલે પહેલા. ઓકે, કોઈ લેટર તમારે ફાઇન્ડ કરવાનો છે કે જેની પહેલા પ્રિસીડેડ બાય સિમ્બોલ, જેની પહેલા સિમ્બોલ હોય, બરાબર, અથવા ઓર ઇમિડિયેટ ફોલો બાય નંબર, કે જેની પછી ઇમિડિયેટ પછી નંબર હોય, બરાબર, બટ નોટ બોથ. બરાબર, તમારે એવા લેટર્સ ફાઇન્ડ કરવાના છે કે જેની પહેલા સિમ્બોલ હોય અથવા તો એના પછી નંબર હોય પણ બંને ન હોય, બરાબર. તો એવા કેટલા લેટર થશે? તો તમે જો, સૌથી પહેલા એફ છે જેની પહેલા સિમ્બોલ છે અને જેના પછી નંબર છે, બરાબર, પણ ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? નોટ બોથ, બરાબર. તો આ આપણે કન્સિડર નહીં કરી શકીએ. પછી કે, આ એક લેટર છે, બરાબર, કે જેની પહેલા સિમ્બોલ છે પણ જેના પછી નંબર નથી, બરાબર. તો આને આપણે એક 1 એઝ અ 1 કાઉન્ટ કરશું, બરાબર. એવી જ રીતે એસ, કે જેના પછી નંબર છે પણ જેના પહેલા સિમ્બોલ નથી, તો આને પણ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. જો ક્વેશ્ચનમાં તમને શું કીધું છે? એવા લેટર્સ ફાઇન્ડ કરવાના છે કે જેની પહેલા સિમ્બોલ હોય અથવા જેના પછી નંબર હોય પણ બંને ન હોય, બરાબર. એવા લેટર ફાઇન્ડ કરવાના છે કે જેની પહેલા સિમ્બોલ હોય તો ચાલે, બરાબર, એના પછી નંબર હોય તો ચાલે, પણ જેની આગળ સિમ્બોલ અને પાછળ નંબર ન હોવા જોઈએ, બરાબર. ઓકે, ચાલો. એ પછી પી, તો એની પહેલા સિમ્બોલ છે પણ એના પછી નંબર નથી, તો આને પણ આપણે કાઉન્ટ કરી શકીએ, બરાબર. એવી જ રીતે એલ, તો એલમાં તમે જોશો આગળ સિમ્બોલ નથી અને પાછળ નંબર પણ નથી, તો આપણે આને કાઉન્ટ નહીં કરી શકીએ, બરાબર, કારણ કે આ બંનેમાંથી કોઈ કન્ડિશન હોવી જોઈએ પણ બંને ન હોવું જોઈએ, રાઈટ. એ પછી વી, એના પછી નંબર છે પણ એની આગળ સિમ્બોલ નથી, તો આને પણ આપણે કેલ્ક્યુલેટ કરશું, બરાબર. પછી એમ, કે જેના પહેલા સિમ્બોલ છે
પણ જેના પછી નંબર નથી, તો આને પણ આપણે કન્સિડર કરી શકીએ. બરાબર. પછી યુ, તો એની આગળ સિમ્બોલ નથી અને પાછળ નંબર પણ નથી, તો યુને પણ આપણે કન્સિડર ન કરી શકીએ. બરાબર. એ પછી એ કે જેના પછી નંબર છે પણ એના પહેલા સિમ્બોલ નથી, તો આને પણ આપણે કાઉન્ટ કરી શકીએ. રાઈટ. ક્યુ, તો એના પહેલા સિમ્બોલ છે પણ એના પછી નંબર નથી, તો આને પણ આપણે કાઉન્ટ કરી શકીએ. રાઈટ. એ પછી જી, બરાબર, જેના પછી નંબર હોવો જોઈએ પણ નંબર નથી, તો આને પણ આપણે કેલ્ક્યુલેટ નહીં કરીએ. પછી ટી, તો એના પહેલા સિમ્બોલ છે પણ એના પછી નંબર નથી, તો આને પણ આપણે કાઉન્ટ કરી શકીએ. બરાબર. તો કેલ્ક્યુલેટ કરો કેટલા થશે? 1 2 3 4 5 6 7 8. બરાબર. ટોટલ 8 લેટર આપણને એવા મળશે કે જેની પહેલા સિમ્બોલ હશે અથવા પછી નંબર હશે પણ બંને નહીં હોય. રાઈટ. તો કેવા એવા લેટર્સ મળશે? 8. બરાબર. તો કોઈ ઓપ્શનમાં 8 નથી. ઓકે, સો નન ઓફ ધીસ ઇઝ ધી કરેક્ટ આન્સર. રાઈટ. આઈ હોપ તમને ખબર પડી હશે કે કેવી રીતે આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. જે કન્ડિશન તમને આપેલી છે એ કન્ડિશન તમે જે સિક્વન્સ છે એમાં ચેક કરશો. બરાબર. અને જે કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે એ તમે કેલ્ક્યુલેટ કરશો. રાઈટ. તો આવી રીતે તમે આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરી શકો. રાઈટ. ઓકે, તો આ ટોટલ 8 લેટર આપણને એવા મળશે કે જે કન્ડિશન તમને આપેલી છે એને સેટિસ્ફાઈ કરશે. રાઈટ. Next question, how many such consonants are there in above arrangement, each of which is immediate followed by consonant but not immediately preceded by symbol. Right. Consonant A, E, I, U છે, બરાબર, એ બધા vowels છે અને એ સિવાયના બધા શું થશે? consonants. રાઈટ. તો એવા કન્સોનન્ટ્સ કે જે ઇમિડિયેટ ફોલોડ બાય કન્સોનન્ટ, કે જેના પછી કન્સોનન્ટ્સ હોવું જોઈએ. બરાબર. એન્ડ નોટ ઇમિડિયેટલી પ્રિસીડેડ બાય સિમ્બોલ. બરાબર, કે જેના પહેલા સિમ્બોલ ન હોવો જોઈએ. તો એવા કેટલા કન્સોનન્ટ હશે કે જેના પછી કન્સોનન્ટ હોય અને જેના પહેલા સિમ્બોલ ન હોય. રાઈટ. તો તમે જો સૌથી પહેલા એફ, તો એની પહેલા સિમ્બોલ છે તો આને આપણે કાઉન્ટ ન કરી શકીએ. એવી જ રીતે કે ની પહેલા પણ સિમ્બોલ છે તો આ પણ કેલ્ક્યુલેટ નહીં થાય. બરાબર. એસ, તો એસ ની પહેલા સિમ્બોલ નથી, બરાબર, પણ એના પછી કન્સોનન્ટ પણ નથી, તો આને પણ આપણે કેલ્ક્યુલેટ ન કરી શકીએ. એવી જ રીતે પી, એની પહેલા પણ સિમ્બોલ છે તો આ પણ કેલ્ક્યુલેટ નહીં થાય. બરાબર. એલ, તો એની પહેલા સિમ્બોલ નથી અને એની પછી કન્સોનન્ટ છે, બરાબર, તો આને આપણે કાઉન્ટ કરી શકીએ. રાઈટ. એ પછી વી, તો એના પછી કન્સોનન્ટ નથી, તો આને પણ આપણે કેલ્ક્યુલેટ ન કરી શકીએ. એવી જ રીતે એમ, બરાબર, એમ ની પછી કન્સોનન્ટ વોવેલ છે, બરાબર, અને એના પહેલા સિમ્બોલ છે, તો આને પણ આપણે કાઉન્ટ ન કરી શકીએ. ઈ છે એ વોવેલ છે તો આને પણ આપણે કેલ્ક્યુલેટ ન કરી શકીએ. આની પહેલા પણ સિમ્બોલ છે, બરાબર, આની પછી કન્સોનન્ટ નથી, આની પછી કન્સોનન્ટ છે પણ એની પહેલા સિમ્બોલ છે. રાઈટ. તો ટોટલ એવા કેટલા કન્સોનન્ટ મળશે કે જેની પહેલા સિમ્બોલ ન હોય અને એના પછી કન્સોનન્ટ હોય. બરાબર. તો કેટલા મળે છે? 1. ઓકે, સો ઓપ્શન બી 1 એવા કન્સોનન્ટ મળશે કે જેની પછી કન્સોનન્ટ હશે અને જેની પહેલા સિમ્બોલ નહીં હોય. બરાબર. તો આવી રીતે જે સિક્વન્સ તમને આપેલી છે એ સિક્વન્સ પરથી જે ક્વેશ્ચન્સમાં જે કન્ડિશન છે, બરાબર, તો તમે ચેક કરશો કે જે સિક્વન્સ એમાં એવા કેટલા લેટર છે કે જે ક્વેશ્ચનની જે કન્ડિશન છે, બરાબર, એને સેટિસ્ફાય કરે છે. રાઈટ. તો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એક્ઝેક્ટલી ઇન ધ મિડલ ઓફ 9th ફ્રોમ ધ લેફ્ટ એન્ડ 15 from the right end of the above arrangement. બરાબર. તમારે એવો વર્ડ, લેટર કે સિમ્બોલ ફાઇન્ડ કરવાનો છે કે જે લેફ્ટ સાઈડથી 9th ટર્મ અને રાઈટ સાઈડથી 5th ટર્મની વચ્ચે હોય. બરાબર. તો તમે જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન હોય ત્યારે તમે જે સોલ્વ કરવાની શરૂઆત છે પાછળથી કરશો. કેવી રીતે? કે અહીંયા તમને છેલ્લે શું કીધું? 15 from the right end of above arrangement. રાઈટ. તો તમે સૌથી પહેલું કામ શું કરશો કે રાઈટ સાઈડ પરથી 15th જે લેટર, નંબર કે સિમ્બોલ છે એ સૌથી પહેલાં તમે કેલ્ક્યુલેટ કરશો. બરાબર. તો અહીંયા 3 9 10 13. ઓકે, જે 12th નંબર છે એ કંઈક આ થશે 3 6 9 10 11 12. ઓકે, જો 12 13 14 15. ઓકે, તો 15th જે લેટર છે ફ્રોમ રાઈટ સાઈડ, ફ્રોમ રાઈટ એન્ડ, બરાબર, ફ્રોમ રાઈટ એન્ડ જે 15th લેટર છે એ થશે. બરાબર. એ પછી તમને શું કીધું? 9th ફ્રોમ લેફ્ટ એન્ડ, બરાબર, 9th ફ્રોમ લેફ્ટ એન્ડ. તો લેફ્ટ એન્ડથી 9th ટર્મ કયું છે? 7.
બરાબર. અને તમને શું પૂછ્યું છે? એક્ઝેક્ટલી ઇન ધી મિડલ ઓફ ધીસ ટુ ટર્મ. તો આ બંનેની મિડલમાં કોણ હશે? તો તમે જુઓ કે અહીંથી તમે 3 કાઢો અને અહીંથી 3, તો એક્ઝેક્ટ મિડલમાં કયો લેટર હશે? પી. બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એક્ઝેક્ટલી મિડલ ઓફ ધ 9th ફ્રોમ લેફ્ટ હેન્ડ એન્ડ 15 ફ્રોમ ધી રાઇટ હેન્ડ ઇન ધી અબોવ અરેન્જમેન્ટ? રાઈટ. તો તમારો આન્સર શું હશે? પી. ઓકે, ફર્સ્ટ ઓપ્શન ઇઝ ધી કરેક્ટ. તો જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન હોય ત્યારે તમે પાછળથી શરૂઆત કરો ક્વેશ્ચન સોલ્વ કરવાની. બરાબર. અહીંયા શું છે? એન્ડમાં 15 ફ્રોમ રાઇટ હેન્ડ. તો સૌથી પહેલાં તમે એ ચેક કરો કે 15 ફ્રોમ ધી રાઇટ હેન્ડ એ કયો લેટર કે વર્ડ કે સિમ્બોલ છે. બરાબર. પછી 9th ફ્રોમ લેફ્ટ હેન્ડ, તો 9th ફ્રોમ લેફ્ટ હેન્ડ, અને પછી તમને પૂછશે મિડલ ઓફ ધીસ ટુ. બરાબર. તો તમારો આન્સર શું થશે? પી. ઓકે, તો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે ક્વેશ્ચન જ્યારે આવે તો એને કેવી રીતે સોલ્વ કરી શકાય. Okay, so first option B is the correct. Next, if all elements after the middle element in the above arrangement are written in reverse order, which of the following will be the 7th towards right of the 12th element from left hand? બરાબર. શું કીધું છે? સૌથી પહેલી કન્ડિશન તમને આપી છે કે જે મિડલ એલિમેન્ટ છે, બરાબર, એ પછીના જો ઓર્ડરને આપણે રિવર્સ કરીએ, બરાબર, તો તમે કેલ્ક્યુલેટ કરશો તો આ કેટલા થશે? 31 થશે. બરાબર. જે બધા લેટર છે કેટલા થશે? 31. તો જે મિડલ ટર્મ હશે કયું હશે? 16th. બરાબર. તો ચેક કરો 16th ટર્મ કયું છે? 3, 6, 9, 10, 13, 16. બરાબર. જે 16th ટર્મ છે કયું છે? 18. બરાબર. તો શું કીધું? ઓલ એલિમેન્ટ્સ આફ્ટર ધ મિડલ એલિમેન્ટ ઇન ધી અબોવ અરેન્જમેન્ટ આર રિટન ઇન રિવર્સ ઓર્ડર. તો હવે જે 8 પછીના જે લેટર્સ છે એને જો આપણે રિવર્સ ઓર્ડરમાં લખીએ, બરાબર, અને પછી જો આ કન્ડિશન એપ્લાય કરીએ તો શું થાય છે? રાઈટ. તો જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન હોય તો સૌથી પહેલાં જે કન્ડિશન તમને કીધી છે કે મિડલ પછી જે મિડલ ટર્મ છે, મિડલ એલિમેન્ટ, એને પછીના બધા જ ઓર્ડર રિવર્સ કરો. રાઈટ. તો તમે સૌથી પહેલાં એ ચેક કરશો. બરાબર. તો જ્યારે 8 પછીના તમે જે લેટર છે એને રિવર્સ ડાયરેક્શનમાં લખશો તો એ કંઈક આવી રીતે થશે. બરાબર. જે આ ટર્મ લાસ્ટમાં હતું એ અહીંયા આવશે. બરાબર. એવી જ રીતે વાય છે એ અહીંયા આવશે. રાઈટ. અને એવી જ રીતે તમે રિવર્સ ઓર્ડરમાં એને લખશો. રાઈટ. હવે તમને શું પૂછ્યું છે? વિચ ઓફ ધ ફોલોઈંગ વિલ બી 7th ટુવર્ડ્સ ધી રાઇટ ઓફ 12th એલિમેન્ટ ફ્રોમ લેફ્ટ? બરાબર. હવે મેં તમને શું કીધું કે જ્યારે આ ટાઈપનો ક્વેશ્ચન હોય તમે ત્યારે એન્ડથી શરૂઆત કરશો, લાસ્ટથી. તો લાસ્ટમાં તમને શું કીધું? 12th એલિમેન્ટ ફ્રોમ લેફ્ટ એન્ડ. બરાબર. તો લેફ્ટ એન્ડથી 12th એલિમેન્ટ કયો છે એ તમે સૌથી પહેલાં ચેક કરો. તો એ કયો થશે? 3, 6, 9, 10, 11, 12. બરાબર. 12th લેટર કયો થશે? આ સિમ્બોલ થશે. બરાબર. હવે તમને શું કીધું? 7th ટુવર્ડ્સ રાઇટ ઓફ ધી 12th એલિમેન્ટ ફ્રોમ લેફ્ટ. હવે જે આ સિમ્બોલ છે એની રાઇટ સાઈડ પર 7th એલિમેન્ટ કયો હશે? બરાબર. તો એનો મતલબ રાઇટ સાઈડ પર 7 કયો હશે? 1, 2, 3, 4, 5, 6, 7. 7th એલિમેન્ટ કયો હશે? ટી. રાઈટ. સો ઓપ્શન 3 ઇઝ કરેક્ટ. જો ફરીવાર શું કર્યું આપણે કે સૌથી પહેલી કન્ડિશન હતી કે જે મિડલ એલિમેન્ટ છે એની પછીના જે બધા જ એલિમેન્ટ છે એને આપણે શું કરશું? રિવર્સ ઓર્ડરમાં લખશું. બરાબર. તો આપણે ચેક કર્યું મિડલ ટર્મ કયું છે? 16th ટર્મ એ 8 છે. તો હવે પછીના જે સિમ્બોલ્સ હશે એને જ્યારે આપણે રિવર્સ ઓર્ડરમાં લખશું તો જે સિક્વન્સ છે એને આવી રીતે થશે. બરાબર. સેકન્ડ કન્ડિશન શું કીધી? 7th ટુવર્ડ્સ ધી રાઇટ ઓફ 12th એલિમેન્ટ ફ્રોમ લેફ્ટ. તો જ્યારે આવા ટાઈપના ક્વેશ્ચન હોય ત્યારે લાસ્ટમાં તમને શું કીધું? 12th એલિમેન્ટ ફ્રોમ લેફ્ટ. તો લેફ્ટથી 12th એલિમેન્ટ કયું થશે? આ સિમ્બોલ. બરાબર. હવે આ સિમ્બોલની રાઇટ સાઈડ પર 7th એલિમેન્ટ, તો એ કયું થશે? ટી. રાઈટ. સો ટી ઇઝ ધી કરેક્ટ આન્સર. રાઈટ. ઓકે. સો ઓપ્શન 3 ઇઝ ધી કરેક્ટ. આઈ હોપ કે તમને ખબર પડે છે કે જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે તો એને કેવી રીતે સોલ્વ કરી શકાય. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ગ્રુપ્સ ઓફ એલિમેન્ટ વિલ કમ ઇન ધી પ્લેસ ઓફ ક્વેશ્ચન માર્ક ઇન ધી સિરીઝ ઓફ એલિમેન્ટ ગિવન બિલો? રાઈટ. તો તમને ગ્રુપ આપેલા છે ને અહીંયા ક્વેશ્ચન માર્કની જગ્યાએ કયું ગ્રુપ આવશે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. બરાબર. તો જે રીતે કોડિંગ ડીકોડિંગમાં તમે પેટર્ન આઈડેન્ટિફાઈ કરતા હતા એવી જ રીતે આમાં તમે સૌથી પહેલાં પેટર્ન આઈડેન્ટિફાઈ કરશો. બરાબર. અને એ પેટર્ન કે એ પર્ટિક્યુલર રૂલનો યુઝ કરીને તમે અહીંયા કયું ગ્રુપ આવશે એ તમે ચેક કરશો. રાઈટ. તો સૌથી પહેલાં આપણે ચેક કરીએ કે આ એલિમેન્ટ છે. બરાબર. પછી 2, તો એક એલિમેન્ટ સ્કીપ કરીએ તો આપણને 2 મળશે. બરાબર. પછી છે ડેલ્ટા, તો પછી આપણે 3 એલિમેન્ટ સ્કીપ કરીએ તો આપણને મળશે ડેલ્ટા. બરાબર. એવી જ રીતે 5 પછી એસ, તો એક એલિમેન્ટ આપણે સ્કીપ કરીએ, બરાબર, તો આપણને મળશે એસ. પછી છે એફ,
તો એફ ક્યારે મળશે કે જ્યારે આપણે 3 એલિમેન્ટને સ્કીપ કરીએ તો આપણને મળશે એફ, બરાબર. એવી જ રીતે પી, તો પી થી હેશટેગ તો ક્યારે મળશે કે એક એલિમેન્ટ આપણે સ્કીપ કરીએ ત્યારે. અને કે ક્યારે મળશે કે અહીંથી આપણે જ્યારે 3 એલિમેન્ટ સ્કીપ કરશું તો આપણને શું મળશે કે, રાઈટ. તો તમે પેટર્ન જોઈ કે અહીંથી અહીંયા ક્યારે મળે છે જ્યારે એક એલિમેન્ટ સ્કીપ કરીએ ત્યારે, અને અહીંથી અહીંયા જ્યારે 3 એલિમેન્ટ સ્કીપ કરીએ ત્યારે, બરાબર. તો હવે અહીંયા શું હશે, તો સૌથી પહેલા આપણે ચેક કરવું પડશે કે સૌથી ફર્સ્ટ ટર્મ કયો હશે, બરાબર. તો ફર્સ્ટ ટર્મ માટે આપણે શું ચેક કરશું કે સૌથી પહેલા કે હતું, બરાબર. એ પછી શું આવ્યું 5, એ પછી શું આવ્યું પી. તો તમે જુઓ કે અહીંથી કેટલા 2 એલિમેન્ટ સ્કીપ થાય છે, બરાબર. તો પી થી પણ 2 એલિમેન્ટ સ્કીપ થશે અને ફર્સ્ટ લેટર કયો આવશે 8, બરાબર. તો ફર્સ્ટ એલિમેન્ટ કયો હશે 8, બરાબર. હવે સેમ પેટર્ન કે બીજું ટર્મ શું આવશે કે એક એલિમેન્ટ સ્કીપ કરશું તો, બરાબર. તો આપણને કયો એલિમેન્ટ મળે છે એલ, રાઈટ. તો સેકન્ડ લેટર છે એ શું આવશે એલ, બરાબર. અને અહીંથી આપણે 3 એલિમેન્ટ સ્કીપ કરશું તો આપણને નેક્સ્ટ ટાઈમ મળશે, બરાબર. અને એ કયું હશે 5, રાઈટ. તો જે અહીંયા ગ્રુપ આવશે, જે સિરીઝ આવશે, બરાબર, જે ગ્રુપ આવશે અહીંયા એ કયું હશે HL5. ઓકે, સો ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ, રાઈટ. તો આવી રીતે તમે સૌથી પહેલા જે પર્ટિક્યુલર રૂલ છે કે જે પર્ટિક્યુલર પેટર્ન જે ફોલો થાય છે ગ્રુપમાં, બરાબર, એ સૌથી પહેલા તમે આઈડેન્ટિફાઈ કરશો અને એ પેટર્નનો યુઝ કરીને તમે જે ક્વેશ્ચન માર્કમાં જે ગ્રુપ તમને પૂછ્યું છે એ ગ્રુપ તમે આઈડેન્ટિફાઈ કરશો. ઓકે, આઈ હોપ કે જે ક્વેશ્ચન્સ આપણે અત્યારે ડિસ્કસ કર્યો તમને ખબર પડી હશે. ઓકે, ઓકે, સો ઓપ્શન 1 ઇઝ ધી કરેક્ટ, રાઈટ. જે ગ્રુપ છે શું આવશે 8L5. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બેઝડ ઓન ધી પોઝિશન ઇન ધી અબોવ અરેન્જમેન્ટ ઇફ ધેન, ઓકે, અહીંયા ક્વેશ્ચન માર્કની જગ્યાએ કયું ગ્રુપ આવશે એ આપણે ચેક કરવાનું છે, રાઈટ. તો તમે સૌથી પહેલા શું કરશો કે અહીંયા જે રૂલ કે જે પર્ટિક્યુલર કન્ડિશન ફોલો થાય છે એ તમે ચેક કરશો, બરાબર. તો તમે સૌથી પહેલા બીટા જોશો તો લેફ્ટ એન્ડ પરથી 3rd પોઝિશન ઉપર છે, બરાબર. અને જે ટી છે લેફ્ટ એન્ડ પરથી 3rd પોઝિશન, રાઈટ એન્ડ પરથી 3rd પોઝિશન ઉપર છે, બરાબર. પછી છે એફ, તો એફ છે લેફ્ટ એન્ડ પરથી 4th પોઝિશન ઉપર છે, બરાબર. અને જે આ સિમ્બોલ છે એ પણ લેફ્ટ સાઈડ પરથી 4th પોઝિશન ઉપર છે, બરાબર. પછી છે ડેલ્ટા, તો એ લેફ્ટ સાઈડ પરથી 1st પોઝિશન ઉપર છે અને આ સિમ્બોલ પણ રાઈટ સાઈડ ઉપરથી 1st પોઝિશન ઉપર છે, બરાબર. એટલે અહીંયા જે સિમ્બોલ્સ હશે એ લેફ્ટ સાઈડ પરથી એની પોઝિશન હશે અને અહીંયા જે સિમ્બોલ હશે એ રાઈટ સાઈડ પરથી એની પોઝિશન હશે, બરાબર. તો ચેક કરો જે કે છે લેફ્ટ એન્ડ પરથી કઈ પોઝિશન ઉપર છે 3, 6, 7th પોઝિશન ઉપર છે, બરાબર. તો અહીંયા જે ફર્સ્ટ ટર્મ આવશે એમાં જે ફર્સ્ટ લેટર, ફર્સ્ટ એલિમેન્ટ હશે એ રાઈટ સાઈડ ઉપરથી 7th પોઝિશન ઉપર હશે, બરાબર. તો ચેક કરો કે રાઈટ સાઈડ ઉપરથી 7th પોઝિશન ઉપર કયો સિમ્બોલ કે લેટર છે, તો આ સિમ્બોલ જે છે એ રાઈટ સાઈડ ઉપરથી 7th પોઝિશન ઉપર છે, બરાબર. તો ફર્સ્ટ સિમ્બોલ કયો આવશે આ, રાઈટ. સેકન્ડ જે સ્ટાર છે એ લેફ્ટ એન્ડ પરથી 6th પોઝિશન ઉપર છે, બરાબર. તો ચેક કરો રાઈટ સાઈડ પરથી 6th પોઝિશન ઉપર કયો નંબર કે લેટર છે, તો જે 9 છે એ રાઈટ સાઈડ ઉપરથી 6th પોઝિશન ઉપર છે, બરાબર. તો સેકન્ડ એલિમેન્ટ શું આવશે 9, રાઈટ. થર્ડ એલિમેન્ટ છે 7, તો જે 7 છે એ 9th પોઝિશન ઉપર છે લેફ્ટ સાઈડ ઉપરથી, બરાબર. તો અહીંયા જે થર્ડ એલિમેન્ટ આવશે એ રાઈટ સાઈડ ઉપરથી 9th એલિમેન્ટ હશે, બરાબર. તો 9th એલિમેન્ટ શું થશે ક્યુ, રાઈટ. તો અહીંયા શું આવશે ક્યુ, બરાબર. તો જે ક્વેશ્ચન માર્ક છે એની જગ્યાએ શું આવશે સી સિમ્બોલ 9Q. ઓકે, સો ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ. ઓકે, તો આવી રીતે તમે જ્યારે એકવાર રૂલ કે પેટર્ન તમને એકવાર મળી જાય છે, બરાબર, તો એનો યુઝ કરીને તમે ઇઝીલી એક ગ્રુપ કે જે ક્વેશ્ચનમાં તમને પૂછ્યું છે એ લેટર તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશો. ઓકે, તો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ ટાઈપના ક્વેશ્ચન જ્યારે તમને પૂછવામાં આવે છે તો એને કેવી રીતે સોલ્વ કરી શકાય, બરાબર. એકવાર તમે એની પેટર્ન કે જે રૂલ એ ફોલો કરે છે એકવાર આઈડેન્ટિફાઈ કરી લેશો તો તમે ઇઝીલી એ ગ્રુપ કે એલિમેન્ટ ફાઇન્ડ કરી શકશો, રાઈટ. સો આઈ હોપ કે આજે જે ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કર્યા છે તમને ખબર પડી હશે અને આ ટાઈપના ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.